નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારબાદથી જ ઇલીગલ ઇમિગ્રેટર્સનું ડિપોર્ટેશન અભિયાન જોરો શોરોથી ચાલી રહ્યું છે, જેમાં ઇન્ડિયન્સ પણ સામેલ છે। તો બીજી તરફ હવે શું અમેરિકાની જેમ કેનેડા પણ ગેરકાયદેસર ભારતીયોને કરશે દેશ નિકાલ? આ પ્રશ્ન ઉઠી રહ્યા છે, કારણ કે એવા સમાચાર મળી રહ્યા છે કે કેનેડાના નવા લિબરલ પાર્ટીના નેતા અને આગામી વડાપ્રધાન માર્ક કાર્ની ભારતની સાથે સંબંધો સુધારવા માટે આતુર છે, પરંતુ આની સાથે જ તેમને તેમની ઇમિગ્રેશન નીતિ ભારતીય નાગરિકોને અસર કરી શકે તેવી પણ સંભાવના છે। જો કે જ્યાં સુધી ઇમિગ્રેશન કોરોનાના પહેલા સ્તર સુધી ન પહોંચે ત્યાં સુધી તેઓ મર્યાદિત રાખશે તેવી પણ વાત સામે આવી છે। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે માર્ક કાર્નીએ હજુ સુધી ઇમિગ્રેશન નીતિ પર કોઈ નક્કર નિવેદન આપ્યું નથી। તેમણે એવી શક્યતાઓ વ્યક્ત કરી છે કે કાર્ની હાલની ઇમિગ્રેશન નીતિમાં કોઈ મોટા ફેરફાર નહીં કરે। હાલમાં કેનેડા માટે સૌથી મોટો પડકાર એ અમેરિકાની સાથે ચાલી રહેલ ટેરિફનો વિવાદ છે, તેથી આ સમય દરમિયાન ઇમિગ્રેશનના મુદ્દા પર કાર્ની પર કોઈ દબાણ લાવવાની શક્યતા ઓછી છે। પોતાના ભાષણમાં માર્ક કાર્નીએ ઇમિગ્રેશનના મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી ન હતી। જોકે માર્ક કાર્નીએ ભારતની સાથે સંબંધો સુધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, કારણ કે જેમ આપણે સૌને ખબર જ છે, આના અગાઉ જસ્ટિસ ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડાની વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા હતા। અને હવે અહેવાલ એવા મળી રહ્યા છે કે બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર કાર્ની ઓટાવાના વેપાર સંબંધોને વૈવિધ્યકરણ કરવા તેમજ નવી દિલ્હી સહિતના અન્ય દેશો સાથે પણ વેપાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આતુર છે। ચૂંટણી પહેલા કેલ્ગરીમાં મીડિયા સાથેની વાત કરતા કાર્નીએ યુએસ સાથેના ટેરિફના મુદ્દા પર ચર્ચા કરી હતી, અને આ સમય દરમિયાન તેમણે એવું નિવેદન આપ્યું હતું કે કેનેડા સમાન વિચારધારા ધરાવતા દેશોની સાથે વેપાર સંબંધો વધારવા માંગે છે, અને ભારતની સાથે પણ સંબંધો સુધારવા માટે હજુ પણ ઘણી બધી તકો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।